સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે ફરી એકવાર મુશ્કેલીના સમાચાર સામે આવ્યા છે। આગામી 1 માર્ચથી જુલાઈની કહી શકાય કે જિલ્લાની તમામ નર્મદા કેનાલો રિપેરિંગના બહાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે ફરી એકવાર મુશ્કેલીના સમાચાર સામે આવ્યા છે। આગામી 1 માર્ચથી જિલ્લાની તમામ નર્મદા કેનાલો રિપેરિંગના બહાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તંત્રના આ નિર્ણયને પગલે ચાલુ વર્ષે પણ જિલ્લામાં ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી શકશે નહીં, જેના કારણે ખેતી પર નિર્ભર પરિવારોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવાયું કે દર વર્ષે રિપેરિંગના બહાને કેનાલો બંધ કરવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કાગળ પર બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં કોઈ મજબૂત કામગીરી થતી નથી। કરોડો રૂપિયા રિપેરિંગ પાછળ ચાઉં થઈ જતા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ માંગ કરી છે કે જો પાણી ન આપવું હોય તો વાંધો નહીં, પણ આ વખતે કેનાલોનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવે। તંત્ર દ્વારા કેનાલો પરથી ખેડૂતોને મશીનો હટાવી લેવા પણ આદેશ કરાયા છે, જેને લઈને નર્મદા વિભાગ સામે ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા છે। ખરીફ સિઝનમાં પાક અમારે માવઠાના કારણે ફેલ થયા, પછી રવિ સિઝનમાં અત્યારે અમે વાવેતર કર્યું, તેમાં હવામાનને અત્યારે ખાતા પાક બચ્યો અમારો, અને અત્યારે ઉનાળુ પાક માટે અમારે વાવેતર કરવાની જ્યાં તૈયારી કરવી છે, આ સરકારશ્રીએ એવો આદેશ આપ્યો કે 1 માર્ચ 2026થી કેનાલ બધી બંધ થવાની છે। તો આની ઉપર દર વર્ષે આવું જાહેરાત તો કરી નાખે છે કે કેનાલ બંધ થાય છે અને કામ રિપેરિંગ કરવાના છે અને ટેન્ડર બહાર પડ્યા છે, પણ 2 વર્ષથી આવું જાહેરાત કરી નાખે છે, પણ કામના ટેન્ડર કોઈ અપાતા નથી, કામ કોઈ થતું નથી। અને જ્યારે ચોમાસા પછી પાણી જ્યારે કેનાલમાં છોડવામાં આવે ત્યારે ખેતરોમાં વારંવાર પાણી વહી જાય છે। તો આની માટે સરકારશ્રીએ પાકું નક્કી નિયમ રાખવો જોઈએ કે કેનાલ બંધ કરવાની જાહેરાત આપણે કરી છે। ખરીફ સિઝનમાં પાક અમારે માવઠાના કારણે ફેલ થયા, પછી રવિ સિઝનમાં અત્યારે અમે વાવેતર કર્યું, તેમાં હવામાનને અત્યારે ખાતા પાક બચ્યો અમારો, અને અત્યારે ઉનાળુ પાક માટે અમારે વાવેતર કરવાની જ્યાં તૈયારી કરવી છે, આ સરકારશ્રીએ એવો આદેશ આપ્યો કે 1 માર્ચ 2026થી કેનાલ બધી બંધ થવાની છે। તો આની ઉપર દર વર્ષે આવું જાહેરાત તો કરી નાખે છે કે કેનાલ બંધ થાય છે અને કામ રિપેરિંગ કરવાના છે અને ટેન્ડર બહાર પડ્યા છે, પણ 2 વર્ષથી આવું જાહેરાત કરી